અરબી સમુદ્રમાં એક સિસ્ટમ છે સક્રિય છે અને આ વાવાઝોડાની અસર ગુજરાત ઉપર કેવી રહેશે તે જાણીશું। આપણી સાથે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ। આભાર આપનો ન્યૂઝ 18માં જુઓ। કાકા, અત્યારે વાવાઝોડું સક્રિય છે, તેની અસર ગુજરાતમાં કેટલા દિવસ છે જોવા મળશે? સામાન્ય રીતે તેની અસર તારીખ 10 ઓક્ટોબર સુધી જોવા મળવાની શક્યતા રહેશે, પરંતુ આ વાવાઝોડાની સીધી અસર ગુજરાતના ભાગો પર બહુ ખતરો અત્યારે હાલ તો જણાતો નથી। પછી વાવાઝોડાની કઈ સ્થિતિ થાય છે તે તો તેના ટ્રેકમાં સંભવિત ટ્રેક ઘણી વખત આખો પાછો ટ્રેક થઈ જતો હોય છે, પરંતુ અત્યારે હાલ આનો ટ્રેક લગભગ રાજસ્થાનના ભાગોમાં જવાની શક્યતા રહે છે, ઉદયપુર જોધપુરના ભાગોમાં જવાની શક્યતા રહે છે, કારણ કે આ વાવાઝોડાની અસર લગભગ દક્ષિણના ભાગોમાં થઈ ફરી ઉત્તર પૂર્વીય ભાગોમાં સક્રિયતા રહે છે અને ત્યારબાદ લગભગ ઉત્તર પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં થઈને જામનગરના ભાગોમાં થઈને ક્યારેક થોડાક ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોને અસર કરી કચ્છના ભાગોને અસર કરતું રાજસ્થાન તરફ જવાની શક્યતા રહે છે અને રાજસ્થાનના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। જોકે રાજસ્થાનના હવામાનમાં તો આજથી જ પલટો આવ્યો છે અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે પવનનો ફૂંકાવાનો તો આજથી શરૂ થઈ ગયો છે। લગભગ વાવાઝોડું દરિયામાં સિવિયર સાયક્લોન સ્ટોર્મ છે, એટલે ત્યાંના નજીકના ભાગોમાં લગભગ 997 મિલીબાર જેવું હવાનું દબાણ હોઈ શકે છે અને તેના કારણે લગભગ 65 થી 70 કિલોમીટરના ઝડપના પવનો દરિયાના નજીકના ભાગમાં રહેવાની શક્યતા રહેતા તદ ભાગોમાં દરિયાખેડૂએ સાવધ રહેવાની જરૂર છે। પરંતુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, એના ઇન્ટરેક્શનના કારણે આ વાવાઝોડું ઉત્તરવર્તી રહેવાની શક્યતા રહે છે અને બીજું બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બની છે, તેના કારણે લગભગ 4 થી 8 અને તારીખ 10 સુધીમાં ગુજરાતના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે, પવનનું જોર વધારે રહે છે અને બીજો એક દક્ષિણ ચીનમાં બીજું એક ટાઇફૂન બનવાની શક્યતા છે, જેની અસર પણ બંગાળ ઉપસાગરમાં આવવાની શક્યતા રહેતા લગભગ 18 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર વચ્ચે ગુજરાતનું હવામાન પૂર્વ ભારતના હવામાનમાં પલટો આવતો, તેની અસર પશ્ચિમ ભારતમાં થતાં દક્ષિણ પશ્ચિમમાં પુનઃ પાછું દિવાળીની આસપાસ વાદળવાયુ એકદમ માવઠું થવાની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેતી હોય છે। સામાન્ય રીતે ઈશાની ચોમાસું દક્ષિણ ભારતમાં વરસાદ વરસાવતું હોય છે, પરંતુ આ વખતે વિશિષ્ટ સિસ્ટમના કારણે ગ્રહોના કારણે ભારેથી અતિ ભારે વરસાદ દક્ષિણ ભારતમાં થતાં ત્યાંની સીધી અસર ગુજરાત તરફ થવાની શક્યતા હતા, ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા રહે છે। જી કાકા, પણ અત્યારે જે વાવાઝોડું સક્રિય છે એનો અત્યારે જે ટ્રેક છે અરબી સમુદ્ર તરફ જતો બતાવે છે, પણ ફરી ચેન્જ પણ થશે અને છેલ્લા વાવાઝોડા જોયા છે એમાં પણ જોયું છે કે વાવાઝોડાનો ટ્રેક છે તે હંમેશા બદલાતો રહ્યો છે, તો શું લાગે છે આ ટ્રેક બદલાશે, યુટર્ન લેશે કે ગુજરાત તરફ આવશે? આ તો વાદળાના હાથમાં અસ્ત્ર જેવું કહેવાય, કારણ કે વાવાઝોડું જે છે એનું નક્કી ના કહી શકાય, સ્વિચ નથી લાઇટની, તે ગમે ત્યાં થઈ શકે, પરંતુ હાલ પૂરતો તો લગભગ ખતરો ગુજરાતના ભાગોમાં જણાતો નથી વધારે પડતો। આમ છતાં જામનગરના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્ર ભાગો, સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે, ક્યારેક મધ્યમ વરસાદ થઈ શકે અને વાવાઝોડું વારંવાર એનો ટ્રેક બદલે સામાન્ય રીતે ટ્રેક પાછો દરિયામાં જવાની શક્યતા રહે છે, છતાં પણ તે ટ્રેકના કારણે કદાચ મધ્યમ વરસાદ અને ક્વચિત જ ભારે વરસાદ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં થઈ શકવાની શક્યતા રહે છે। ખાસ કરીને રાજસ્થાનના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં અને અરવલ્લીના ભાગોમાં અને પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા લગભગ 4 થી 8 અને તારીખ 10 સુધીમાં રહેવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમના કારણે હવે સૌરાષ્ટ્રમાં વધુ નુકસાન ન થાય તો ભગવાનનો પાર માંગીએ। જી તો કાકા, એક પછી એક સિસ્ટમ બનશે તો માવઠું થશે? એક દક્ષિણ ચીનમાં જે સિસ્ટમ બની રહી છે, સામાન્ય રીતે દક્ષિણ ચીનની સિસ્ટમો બંગાળ ઉપસાગરમાં આવતી હોય છે અને તેના અવશેષોના કારણે બંગાળ ઉપસાગર સક્રિય રહેતું હોય છે। આ સિસ્ટમ તો લગભગ 18 ઓક્ટોબર સુધીમાં તો હમણાં બહુ થોડોક વચમાં ગરમી રહેશે, પરંતુ જે આ ઓક્ટોબરના અંતમાં કે પાછલા ત્રીજા સપ્તાહમાંથી દક્ષિણ ચીનમાંથી જે સિસ્ટમો બને તેનો માર્ગ ગુજરાતમાં આવતા લગભગ સામાન્ય રીતે હવામાન 18 ઓક્ટોબરથી 27મી ઓક્ટોબર કે તે પછીમાં
ગુજરાતમાં હવામાનમાં પલટો આવી શકે અને વાદળવાળું ક્યાંક માવઠા જેવું થઈ શકવાની શક્યતા રહેશે. પરંતુ નવેમ્બરની શરૂઆતમાં જે વરસાદ માવઠું થશે, 18 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆતમાં ખતરનાક વાવાઝોડું બંગાળ ઉપસાગરમાં બનશે, જેની અસર પણ ગુજરાતમાં માવઠા રૂપે આવવાની શક્યતા રહેશે. પરંતુ અત્યારે પશ્ચિમ વિક્ષોભ લગભગ ઓછું ન આવવો જોઈએ. ખાસ કરીને પશ્ચિમ વિક્ષોભ નવેમ્બરમાં આવવો જોઈએ, તેના બદલે અત્યારે આવી રહ્યો છે. એટલે મેડિટેરિયન સી સક્રિય હોય તેવું જણાય છે અને ઉપર એટલાન્ટિક મહાસાગરનું હવામાન પણ સાનુકૂળ રહે છે અને ઘણીવાર એન્ટી સાયક્લોન થતા હોય છે, એટલે વાવાઝોડા આવી રીતે રિકવર થતા હોય છે. પણ અપર વિન્ડની પણ સાનુકૂળતા હવે થતી જશે અને છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા ગુજરાતના ભાગોમાં રહેવાની શક્યતા રહે છે. જી કાકા, જે નવેમ્બરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા હોય છે તે ઓક્ટોબરમાં હવે સક્રિય થતા જોવા મળશે, તો તેની અસર પણ ગુજરાતના વાતાવરણ ઉપર થશે, માવઠા રૂપે થશે? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા છે. ક્યારેક લેન્ડસ્લાઇડ પણ થઈ શકે, જેના કારણે પુનઃ ઠંડીનો ચમકારો ગુજરાતના ભાગમાં આવી શકવાની શક્યતા છે. આમ તો જોવા જઈએ તો 23 ઓક્ટોબર બાદ ધીરે ધીરે ઠંડીનો ચમકારો ગુજરાત તરફ આવવાની શક્યતા ગણી શકાય અને 23મી ઓક્ટોબર આસપાસ લગભગ સ્વાતિ નક્ષત્રમાં વરસાદ થતો હોય છે, તે દરિયામાં થતો હોય છે અને એમ કહેવાય છે કે ત્યાંના પાણીના બૂંદમાંથી માછલી પાણી ઝીલી લે તો એમાં મોતી બનતું હોય છે, એવું કહેવાય છે. પરંતુ આ વખતે લગભગ ઓક્ટોબરના અંત ભાગમાં અને નવેમ્બરની શરૂઆતમાં પણ ગુજરાતના ભાગોમાં માવઠા થવાની શક્યતા રહે છે. જી, તો અરબી સમુદ્રમાં અત્યારે વાવાઝોડું સક્રિય છે અને સાથે સાથે જ ડિસેમ્બર સુધી એક પછી એક સિસ્ટમો છે બન્યા કરશે અને તેની અસર છે ગુજરાતના વાતાવરણ થશે, માવઠા રૂપે થશે. એટલે કે અત્યારે જે સિસ્ટમ બની છે તેનો ખતરો વધારે નથી, પરંતુ સામાન્યથી મધ્યમ વરસાદ થવાની શક્યતાઓ છે. કેમેરામેન હિરેન શાહ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર.